હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ એન્ડ હેવ અ નાઇસ ડે એન્ડ ટેક કેર ઓફ યુ. સ્ટુડન્ટ્સ, આ વિડીયોમાં આજે આપણે સ્ટડી કરીશું. ધોરણ 9 વિષય છે ગુજરાતી અને ચેપ્ટર નંબર છે 16 કુદરતી અને એમના લેખકનું નામ છે રાવશંકર ઠાકર. યાની આ જે પાઠ છે એ કોઈ લખ્યો હતો? રાવશંકર ઠાકરજીએ લખ્યો હતો અને તેમનો જન્મ થયો છે 14/1/1935 અને તેમનું અવસાન થયું હતું 6/1/2016ની સાલમાં. વૈસી ચાલો તે આપણે જોઈએ. પહેલાં તો એમનો આપણે પરિચય મેળવી લઈએ. રાવશંકર યાદવજી ઠાકર પૂર્ણવસુનો જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના સેરવા ગામે થયો હતો. ક્યાં થયો હતો? સુરેન્દ્રનગર જિલ્લાના સેરવા ગામે થયો હતો. તેમનો વ્યવસાય આયુર્વેદનો વેદ તરીકેનો હતો. એટલે વેદ એટલે કે ડૉક્ટર કહેવામાં આવે છે. એટલે આયુર્વેદના તે વેદ હતા એટલે કે ડૉક્ટર હતા. વહી જતી પાછળ રમ્યા ઘોષા, માનસની વાત, બૂમ કાગળમાં કોળા, મારા નામને દરવાજે, લગરો, ટેવ, રમત વગેરે તેમના મહત્ત્વના કાવ્ય સંગ્રહો છે. કોના? રાવશંકર ઠાકરજીના. એ કુંદર અને જદુનાથ, પીરો ગુલાબ અને હું અને તેમના મહત્ત્વના નાટકો પણ છે. મરી જવાની મજા, બાથટબમાં માછલી તેમના મહત્ત્વના એકાંકી સંગ્રહ પણ છે. મારી બા અને તેમની પ્રયોગશીલ નવલકથાઓ પણ છે. નિબંધ, બાળ સાહિત્ય અને આયુર્વેદના લેખકમાં પણ તેમનું ઘણું મહત્ત્વનું પ્રદાન છે. તેમને રંજીતરામ સુવર્ણચંદ્રક એનાયત પણ થયો હતો. તો સ્ટુડન્ટ્સ, આ ફર્સ્ટ પેરેગ્રાફમાં આપણે રાવશંકર ઠાકરજીએ કઈ કઈ કૃતિઓની રચના કરી, કયા કયા પાઠ લખ્યા છે, કયા કયા ગદ્ય લખ્યા છે, કયા કયા કાવ્ય સંગ્રહ અને કઈ કઈ નવલકથાઓ વગેરે લખ્યું છે તેના વિશે આપણે જોયું. હવે આગળના પેરેગ્રાફમાં જોઈશું કે જે પાઠ છે કુદરતી, ઠીક છે, એ કુદરતી પાઠમાં આપણને શાના વિશે માહિતી આપી છે તે આપણે જોવાનું છે. તો કુદરતી એક એકાંકી રાવશંકર ઠાકરના મરી જવાની મજા એકાંકી સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે. શાનામાંથી? મરી જવાની મજામાંથી એક એકાંકી સંગ્રહ છે, તેમાંથી આ પાઠ લેવામાં આવેલો છે. એકાંકીનું મુખ્ય પાત્ર બાબુ અચાનક મૃત્યુ પામે છે. આ પાત્રમાં મુખ્ય વ્યક્તિ કોણ છે? બાબુ. અને તે શું પામે છે? અચાનક મૃત્યુ પામી જાય છે અને સાંજે પાછું જીવતો પણ થાય છે ને. સરસ મજાની વાત. સવારમાં મૃત્યુ પામે છે અને સાંજે શું થઈ જાય છે? જીવતો થઈ જાય છે. ત્યારે આસપાસના સગા સંબંધીને એના એક દિવસના સ્વર્ગગમનના અનુભવ કહે છે. એટલે કે જ્યારે તે સવારે મૃત્યુ પામે છે ત્યારે સ્વર્ગલોકમાં જાય છે અને જ્યારે સાંજે જીવતો થઈ જાય છે તો એક વર્ષ એને સ્વર્ગનું ગમન કર્યું એક દિવસે એને સ્વર્ગનું ગમન કર્યું તો એક દિવસના સ્વર્ગગમનના અનુભવ તે પોતાના સગા સંબંધીને કહે છે. વાત કંઈક આ પ્રમાણે છે. સવારે પેશાબ કરવા જતાં અચાનક એનાથી કીડી બચવાનું પુણ્ય થઈ જાય છે. એટલે સવારે પેશાબ કરવા જાય છે અને અચાનક એનાથી કીડી બચી જાય છે, બરાબર, અને એને પુણ્ય મળે છે. તેથી બાબુ એક દિવસ સ્વર્ગમાં પસાર કરે છે અને હજુ જે આયુષ્ય બાકી હોવાથી પુણ્ય એટલે કે પૃથ્વીલોક પર પાછો આવે છે. આવીને બધાને સ્વર્ગમાં રહેલા દેવરા અને ઇન્દ્ર રાજાની વાત કરે છે. કોની? દેવરા અને ઇન્દ્ર રાજાની. તે શું કરે છે? વાત કરે છે. કોણ? બાબુ. એકાંકીમાં લેખકે કુદરતી રીતે સહેજ રીતે થતા કામનો મહિમા વર્ણવ્યો છે. એ જ પુણ્ય કાર્ય છે એ સૂચવ્યું છે. નાટકનો આ ધ્વનિ હલવાસી મલમારી રીતે નાટ્યાત્મક રીતે લેખકે પ્રગટ કર્યો છે. તો સ્ટુડન્ટ્સ, આપણી સામે આ પાત્રની અંદર આ ચેપ્ટરની અંદર કયા કયા પાત્રો છે? તો એક છે હરિલાલ છે, બીજું છે ચંદુ છે, ત્રીજું છે કૃપાશંકર છે, ચોથું છે કાશીભાઈ છે અને પાંચમું છે બાબુ છે. આ બધા શું છે? પાત્ર છે આ પાઠની અંદર જે આપણે રહેવાના છે, આવેલા છે. પછી આગળ વાત કરીએ રેસી. તો ઠાકરી પાસે બાબુના શરીરને ગોઠવતા હરિલાલ છરી મરે છે. હરિલાલ છરી મરે છે એટલે કે રડતા રડતા દુઃખ વ્યક્ત કરે છે. ઠાકરી એટલે કે જ્યારે એને અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવે છે તે ઘડીના સમયગાળા દરમિયાન હરિકાલે, અરે ઊભા લો સબૂલ, આ બાબુડો તો જીવતો છે, આ જો એની આંખમાં પોપચા હરે છે. એટલે ઓલમોસ્ટ બધાએ તૈયારી કરી દીધી હતી. બધા સગા સંબંધીઓ મરી જાય ત્યારે કેવા સફેદ વસ્ત્રો પહેરીને આવે છે, તો બધા સફેદ વસ્ત્ર પહેરીને આવી પણ ગયા હતા, બરાબર. અને એને સ્મશાન લઈ જવા માટે જે હોય છે ને લાકડીની કે સ્ટીલની જે સીડી જેવું વોટેવર જે બનાવવામાં આવે છે, થાતલી વગેરે, એ બધું તૈયાર કરીને એના પર એને મૂકી પણ દીધો હતો, બરાબર. ફૂલો બધું ચડાવી દીધું હતું. હવે તૈયારી હતી ત્યાં લઈ જવાની. ક્યાં? સ્મશાન યાત્રામાં. ત્યારે હરિલાલ જુએ છે, અલા ઊભા લો સબૂલ, આ બાબુડો તો જીવતો છે, જો એની આંખમાં પોપચા હરે છે. એની આંખના શું હરે છે? પોપચા હરે છે. ચંદુ કહે છે, હરિકાકા
આઈના હોઠ પણ પકડે છે. જુઓ શું પકડે છે? હોઠ પણ પકડે છે. જુઓ મોટેથી એલા બાબુ જીવે છે, રોવાનું બંધ કરો. કોણ જીવે છે? બાબુ જીવે છે, રોવાનું શું કરો? બંધ કરો. બહારથી સંભળાતો બૈરાનો લોકલનો અવાજ બંધ થઈ જાય છે. એટલે કે બધા બૈરાઓ એટલે કે લેડીઝ. આપણું ગુજરાતી વર્ડ છે બૈરા. શું કહેવાય? બૈરા એટલે કે લેડીઝ. બધી લેડીઝો જોરથી રડે છે. બરાબર, હવે બંધ થઈ જાય છે. વિખરાયેલા વાળ અને સોજેરી આંખોવાળા, એટલે કે વાળ વિખરાયેલા હોય છે અને સોજેરી આંખોવાળા બાબુના પિતા કૃપાશંકર આવે છે. તો બાબુના પિતાનું નામ શું છે? કૃપાશંકર. ત્યાં આવે છે. બરાબર, જ્યારે બાબુ મૃત્યુ પામ્યો એ સમાચાર સાંભળીને તે રડવા લાગે છે. બરાબર ને? હવે તે ત્યાં આવે છે. કૃપાશંકર મારો બાબુ જીવે છે? હે ભગવાન. હરિરા કે બાબુની નાડી જુએ છે. એટલે કે આ પ્રમાણે જે હાથની નાડી હોય ને એ જુએ છે, ચાલે છે કે નથી ચાલતી તે. આ જુઓ એની નાડીના ધબકારા પણ હારે છે. બાજુમાં પડી નાડાચારીનો કકડો બાબુના નાક પાસે રાખે છે. અહીંના શ્વાસ પણ હારે છે. એટલે શું કરે છે અત્યારે? એટલે કે હરિલાલ કહે છે કે નાડાચરીનો ટુકડો રહે છે આ પ્રમાણે. બરાબર, અને એના નાક પાસે રાખે છે. કોના નાક પાસે? બાબુલાના નાક પાસે રાખે છે. હવે શ્વાસ રહે તો નાડાચરીનો ટુકડો આવે છે, હરે કે ના હરે? યસ. જુઓ એના શ્વાસ પણ ચાલે છે. કૃપાશંકર કહે છે, બાબુના માથા પર હાથ મૂકી કહે છે, બાબુ બેટા આ બધું શું થઈ ગયું? ચંદુ કહે, રોવાનું બંધ કરો ને ફુવા. એટલે કે અહીંયા કૃપાશંકર અને ચંદુ વચ્ચે શાનો સંબંધ છે? તો ભત્રીજાનો અને ફુવાનો સંબંધ છે. એટલે કે ચંદુ કોણ થાય? ભત્રીજો થાય. અને કૃપાશંકર કોણ થાય? ચંદુના ફુવા થાય. એટલે જોડે જોડે હું તમને આ પાઠની અંદર રિલેશન્સ એટલે સંબંધ પણ બતાવતો જઈશ કે કોની સાથે શું સંબંધ છે. તો કૃપાશંકર એ બાબુના કોણ થાય? પિતા થાય. ઠીક છે? બધા શાંતિ રાખો. બાબુના માથા પર હવે રોવાનું બંધ કરો ફુવા. બધા શાંતિ રાખો. એનો જીવમાં જીવ આવી રહ્યો છે. કકળાટ કરશો તો એ મૂંઝાઈ જશે. એટલે કે એના જીવમાં શું આવે છે? જીવ. એટલે કે પ્રાણ પાછા આવી રહ્યા છે. બધા પાછા રડશો, કકળાટ કરશો તો પાછો જીવ જતો રહેશે, મૂંઝાઈ જશે. રહેવા દો. અરે કહે, હા મોટા ભાઈ. કોણ કહે છે? હા મોટા ભાઈ, રોવાનું બંધ કરો. હવે હરિલાલ અને કૃપાશંકર એકબીજાના ભાઈ છે. બરાબર, કૃપાશંકર મોટા ભાઈ અને હરિલાલ નાના ભાઈ. બરાબર. અને ચંદુ જરા પંખો લાવતો. અને ચંદુને મોકલે છે પંખો લેવા. ચંદુ ઊભો થાય છે, બારના પાસે જાય છે અને કહે છે, અરે કાશીભાઈ ક્યાં ગયા? આપનો બાબુ તો જીવે છે, પંખો લાવો ઝટ. ક્યાં ગયા? કાશી પ્રવેશે છે. હવે કાશી કોણ છે? ફોઈ થાય. કાશી ફઈ કહે છે. કાળા કપડાં પહેર્યા છે એમને. શું પહેરેલા છે? કાળા કપડાં. કાશી શું કીધું ચંદુ? બાબુ જીવે છે? મારો દીકરો, મારો 7 ખોપનો બાબુ. ચંદુ કહે, હવે રાડું નાખો માં ફઈ. કહું છું પંખો લાવો ઝટ. હવે બોલ ના કરો. બરાબર, કહું છું એકવાર કે પંખો લઈને આવો ને. જરા હવા નાખીએ તો એના જીવને શાંતિ વળે. કાશી પંખો શોધે છે અને પાસે જઈને બાબુને હવા નાખે છે અને હરખના આંસુ લૂસે છે. પહેલાં દુઃખના આંસુ હતા. બરાબર, હવે જીવ્યો એટલે જીવતો છે એટલે એના હરખના આંસુ લૂવે છે. હરિલા કે પંખો લઈને હવે બધા આગા બેહો. અને ચંદુ મોટા ભાઈ આને હવે અહીંથી ઉપાડી ખાટલામાં સુવાડો. હે ને? સૈયા પર નાખી કે ઉપાડી દો, હવે ખાટલામાં ઉવાડો. હારો. છાતરી પરથી ઉચકીને બાબુને ખાટલામાં સુડાવે છે. હરિલાલ પંખો નાખે છે. છાતરી વગેરે વસ્તુઓ હવે બતાવીને, એલા આ બધો ડામચ્યો બહાર કાઢો. ઘરમાં બધા 1 નંબરના મૂલક ભેગા થઈ ગયા છે. કે જીવતો છે એનું પણ કંઈ ભાન નથી. શું હવે જીવતો છે તો આ બધું નિકાલો. ચલો બધું બહાર કાઢો. આની જરૂર નહીં હવે ઘરમાં. મરી જવાનો હોય તો તારી વાત અલગ છે કે બધું રાખ્યું હોત ઘરમાં. કાઢો ચલો. એરા બધા ડામચ્યો, કંઈ ભાન જ નથી. ચંદુ તથા બીજા છાતરી નાળિયેર વગેરે ત્યાંથી ખસેડે છે. બરાબર, મૃત્યુ પામે એટલે કોઈ બધા નાળિયેર લગાડે 4 અલગ અલગ દિશામાં. એટલે કે 4 ખૂણે 4 નાળિયેર લગાડવામાં આવે. બરાબર, અને બધું સ્મશાનમાં લઈ જવાનો સામાન સેટ કરેલો હતો ઘરની અંદર. તો એક ચલો બધા બહાર કાઢો. બરાબર, થોડા મૂલક છો તમે બધા. માણસ જીવતો છે. બરાબર, જીવતો માણસ હોય તો આ બધી વસ્તુ ઘરમાં શોભે નહીં, અશુભ મનાય. શું મનાય? અશુભ મનાય. ઠીક છે.
પછી કહે છે કૃપાશંકર, લાવ નાખું હરિભાઈ, હું તું થાકી જઈશ. પંખાને લેવા હાથ લંબાવે છે. કૃપાશંકર કહે છે, લાવ નાખું હરિભાઈ. શું નાખું? પંખો નાખું, બરાબર ને? તું નાખતા નાખતા તારો હાથ દુખી જતો હશે. હરિભાઈ કહે, તમે બેહો હવે છાના માના, તમારામાં કંઈ અક્કલ છે? એ તો સારું થયું કે મારું ધ્યાન ગયું, નહીં તો તમે બધા ભેગા થઈને મારા બાબુને તો ફૂંકી દે માર જ. હવે હરિલાલ કહે છે, હવે તમે બેહો ને છાના માના, તમારામાં અક્કલ બક્કલ છે કે નહીં? એ તો સારું જો મારું ધ્યાન ગયું ને તો તમે બધા મારા બાબુને જીવતો સળગાવી દીધો હોત. શું? જીવતો સળગાવી દીધો હોત. કૃપાશંકર, અરે પણ પરસોત્તમ ડાક્ટરે તો તપાસ કરીને કીધું કે કાકા ગંગાજળ લાવો. ડૉક્ટરનું નામ શું છે? પરસોત્તમ ડાક્ટર. પરસોત્તમ ડાક્ટર આવ્યા હતા, એમણે તપાસ કર્યું અને કહ્યું કે હવે ગંગાજળ લઈને આવો. ડાક્ટરે જાતે બાબુના મોઢામાં ચમચી ભરીને રેડ્યું. પૂછ તારી ભાભીને, હું ખોટું બોલતો હોય તો પૂછ તારી ભાભીને. હરિલાલ કહે, હવે એ પસા ડૉક્ટરની વાત જવા દો ને. હવે શું કામ પસા ડૉક્ટરની વાત કરો? પસા એટલે પરસોત્તમ ડૉક્ટરની વાત જવા દો હવે. ઓનસા પેલો ચમન ચક્કી માંડો પડેલો. કોણ? ચમન ચક્કી માંડો પડ્યો. એ બિચારો નવેરીમાં મૂતરવા બેઠેલો. ક્યાં? નવેસીમાં મૂતરવા બેઠો હતો. આ ડાક્ટરે આવતા વિધ જ ઓસનીમાં ચમનનો ડોહો સોટેલો ને એને ઇન્જેક્શન ફટકારી દીધું. ડોહો તો કંઈ રાડ્યું નાખે રાડ્યું. અર્થાત એવું સમજાવવા માગે છે કે એક ચમન ચક્કી એ બીમાર થયો. આ ડૉક્ટર બોલાવા ગયા. ડૉક્ટર આવ્યા હવે એમના ત્યાં. હવે ચમન ચક્કી વખતે નવેસીમાં પેશાબ કરવા ગયો અને ખાટલામાં કોણ ઊંઘતો હતો? એના બાપ ઊંઘતો હતો, એના પિતાશ્રી ઊંઘતા હતા. એ ડૉક્ટર તો ઇન્જેક્શન કાઢ્યું અને ગોળ્યું અને પેલો તો જે બુઆ બૂમ કરે એ ના પૂછો વાત. બધા જોર જોરથી હસી પડે છે. એટલામાં બાબુ આંખ ખોલે છે. કોણ આંખ ખોલે છે? બાબુ. ચંદુ કહે, અરે બાબુએ આંખ ખોલી. બાબુ બાબુ તું પાસે, બાબુ દીકરા કેમ છે? કાશી કે, પાણી આલું ભાઈ? હરિકા, હવે શાંતિ આપો ને થોડી. બાજુ ચક્ર આંખ ફેરવે છે આ રીતે. યસ, 2 મિનિટ આ રીતે ફેરે છે. પછી બેઠો થવાનો પ્રયત્ન કરે છે. ઉભરે, તને બેઠો કરું. બધા બાબુને બેઠો કરે છે. કાચી પાછળ તકિયો મૂકી આપે છે. હરિલાલ કહે, કેમ છે બાબુ તને? બાબુ કે, હરિકાકા. હરિલાલ કહે, હા બાબુ, હું હરિકાકા છું. કેમ છે તને? બાબુ કહે, સારું છે હરિકાકા, પણ કેરમાં જરા દુખે છે. ક્યાં દુખે છે? કેરમાં જરા દુખે છે. આ જમીન પર પટકાનો એની પછડાટ વાગી ગઈ. શું છે? જમીન પર પડ્યો ને એની પછડાટ મને કેરમાં વાગી ગઈ છે, એટલે મને કેરમાં દુખે છે. કૃપાશંકર કહે છે, જમીન પર પટકાનો? જમીન પર કેવી રીતે પટકાયો તું? કારનો તો એ તો ઊંઘેલો છે મરી પામેલો. કાશી કહે, બહુ વાગ્યું છે ભાઈ. કાશીભાઈ, એટલે હળદર મીઠું ગરમ કરીને લગાડી દઉં? બાબુ ના બા, એની કંઈ જરૂર નથી, મટી જશે એ તો. શું છે? એ તો મટી જશે. હરિલાલ કહે, અરે તું પટકાનો ક્યાંથી? તું તો અહીં જ હતો ને. અમે તો તને કારના. કૃપાશંકર કહે, તને જરા જોબા આવી ગયો હશે. અરે કહું છું, જરા ગરમ મસાલો નાખીને બાબુ માટે ચા બનાવી લાવો ને. બાબુ કહે, હા બા, ચા બનાવી યાર. ઠાંડા વાદળાને કારણે શરદી થઈ ગઈ છે ને માથું પકડાયું છે. શું છે? પેલા બહુ ઠંડા વાદળા હતા ને એ રીતે માથું પકડાઈ ગયું છે, શરદી થઈ ગઈ છે. એક કામ કરો, સરસ મજાની ગરમા ગરમ ચા બનાવીને આપો મને, મસાલાવાળી પાછી. કાશી જાય છે ચા બનાવવા માટે. ચંદુ કહે છે, વાદળા? સીના વાદળા? બાબુભાઈ, તું સીની વાતું કરે છે? વાદળા? એ જમીન પર કઈ વાદળા આવ્યા હતા? તું શું વાત કરે? અમને કંઈ ખબર જ નથી પડતી. જા હલકું કે ને. બાબુ કહે, આકાશના વાદળા? એ પાછળ ભીના ભીના. કેવા? ભીના ભીના વાદળા. એમાંથી દેવદૂતો પસાર થઈને મને અહીં પાછો લાવ્યા. એમાંથી કોણ આવ્યું? દેવદૂત આવ્યા વાદળામાંથી અને મને અહીંયા પાછું મેળીને ગયા. હરિલાલ કે, દેવદૂતો? બાબુ, તારું ભમી તો નથી ગયું ને ભાઈ? હા, જરા મસ્તી ના કર યાર, સાચું કે. બાબુ કંઈ ભમી જ ગયું તું. અરે એ સ્વર્ગની કંઈ મોજ મજા હતી, સાચું કહું. હા 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 હા, હરી કાકા, આપનું તો મગજ કોમ જ ન કરે, એવી મજા સ્વર્ગમાં. ચંદુ કહે, તે તું સ્વર્ગ જઈને આવ્યો? હે બાબુભાઈ, તું ક્યાં સ્વર્ગ જઈને આવ્યો? તો પછી
કે જરા માનીને વાત કરી યાર બાબુ, સ્વર્ગ કેવું હોય છે બાબુ? બાબુ કહે અરે શું વાત કરું હરી કાકા, કહું છું ને આપનું મગજ કોમ ન કરે એવું સ્વર્ગ. હરિરા કહે પણ તું ગયો કેવી રીતે સ્વર્ગમાં? બાપુએ આ સવારની વાત છે. નવેસીમાં પેશાબ કરીને ઘરમાં જ્યારે આવ્યો ત્યાં અચાનક મને મૂંઝારો થયો ને હું ઢબી પડ્યો. પછી તો રોટા મા બાપ વચ્ચેથી પાંખોવાળા બે ડીવટોએ મને ફૂલની જેમ ઉચકી દીધો આ બાજુથી બંને ખભાથી, અને મંડ્યા આકાશમાં ઉડવા રહ્યા. હું તો ઠગર ડાબા જમની દેવદૂતોની સામે જોયા કરું, આ બાજુ અને આ બાજુ. મારા હાથ તે લોકોએ આ રીતે પકડી રાખ્યા હતા અને મને ઉચકીને ક્યારે ગયા? સ્વર્ગ બાજુ લઈ ગયા. આમ આકાશમાં કઈ તરફ લઈ જાઓ છો? એ દૂતે હસીને કહ્યું, સ્વર્ગમાં. દાદા બોર વાદળામાંથી સલ 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 ઊંચે ને ઊંચે અમે ઉડતા જતા. મને 2-4 છીંક પણ આવી. દેવદૂતે મારા હાથ બાવડામાંથી ઝારેલા. માથું નાક રૂછવું કેવી રીતે? બરાબર, ઠંડા વાદળા હતા એવા મને છીંક આવી. બરાબર, હવે મારા નાક આગળ બગડી ગયું હતું, એટલે કે શરદી આવી ગઈ હતી. હવે મારે રૂછવું પણ કેવી રીતે? આ બાજુ હાથ ઝાડ્યો, આ બાજુ હાથ ઝાડ્યો. અહીંયા રૂછવા જાઉં તોય મારાથી પહોંચે ના, મોડું થઈ અહીંયા તો રૂછવું કેવી રીતે? કાશી, એટલામાં કાશીબાઈ ચા લઈને આવે છે. લે ભાઈ, ચા સૂંઢ નાખીને બનાવી છે, ગરમ ગરમ છે, પી રે. બાબુ કપ રહે છે, લકાબીમાં ચા કાઢે છે અને જરા ફૂંક મારીને 2 ગુતરા ચા પી જાય છે. ચંદુ કહે પછી શું થયું બાબુભાઈ? બાબુ કહે હા, આપણે ક્યાં સુધી આવ્યા હતા? કૃપાશંકર યાદ અપાવે છે, તને છીંક આવી હતી. કાશી કે છીંક આવી? ગરમ ગળા ચાલીને ઝટપટ શરદી મટી જશે, છીંક નહીં આવે, ચિંતા ના કર. કાશી ફોઈ તો હવે ખબર જ નહીં એમને વાતને, અંદર ચા બનાવતા હતા એટલે એમને ખબર નહીં. ચિંતા ન કર, ઝટપટ ચા પી જા, છીંક બીક બધું મટી જશે. કૃપાશંકર કહે અરે આ અત્યારની વાત નથી, આ તો સ્વર્ગની વાત છે. જ્યારે હું સ્વર્ગમાં જતો ત્યારે મને છીંક આવી હતી. કાશી કહે સ્વર્ગની? ચંદુ તો પછી કાશીભાઈ તમે બેહો. આપનો બાબુ તો સ્વર્ગમાં જઈને આવ્યો, દેવદૂતોની હંગાતે જઈને આવ્યો. તમે સાંભળો, આ તો પછી બાબુભાઈ શું થયું કહો તો? હવે હા, તો વાદળાની કડકથી મને છીંકો આવી. મારા હાથ તો છોટા ન હતા, નાક રૂછવું કેવી રીતે? હરી કાકા બરાબર ને, છીંક આવી, મારા હાથ છોટા ન હતા, મારે નાક રૂછવું હતું, પણ મારું મોઢું એટલે કે નાક ત્યાં સુધી હાથમાં બાવડા સુધી ના જઈ શકે, આ બાજુ ના જઈ શકે ને આ બાજુ પણ જઈ શકે નહીં. તો મારે છીંક ઉભી કેવી રીતે? હું તો મૂંઝાઈ ગયો અને જ્યારે મોઢા સામે જોયું ત્યારે તો ઢીંગ ગચ થઈ ગયો. ચંદુભાઈ ખબર છે કોણ હતું? અરે તો આપણો દેવડો હતો. કોણ હતો? દેવડો. ચંદુ કે દેવડો? એટલામાં મેં મારા મોઢા સામે જોયું, એક આવી ઉલટી આવી, એક વ્યક્તિ આવી ઉલટું, બરાબર ને, અને જોયું એની સામે તો કોણ હતું? દેવડો હતો. ચંદુ કે દેવડો? હા દેવડો, પેલો ઓલો કાલા ઘોડાના મેળામાં બૈરીના કપડાં પહેરીને પટ્ટિયા પાડી નાચતો હતો ને, એ દેવડો. ચોપડીમાં મારા ભેગો તો ભણતો હતો, સ્કૂલમાં મારી જોડે તો ભણતો હતો, બરાબર. હા હા હા, પેલો દેવડો, પેલો નરસિંહનો છોકરો ને. યસ ને, કોનો? નરસિંહનો છોકરો. હરીરા કહે નરસિંહનો છોકરો તો 2 વર્ષ પહેલાં મરી ગયો હતો. તો પાછું કરી એને એરો આવડ્યો હતો. બાબુ કે હા એ જ દેવડો સ્વર્ગમાં અપ્સરા થયો છે. શું થઈ ગયો છે? અપ્સરા થઈ ગયો છે. મેં કીધું દેવડા તું અહીં ક્યાંથી? તો કે તમારું નાક રૂચવા આવી છું મેં. શું રૂચવા આવી છું? તમારું નાક રૂચવા આવી છું મેં. બાબુભાઈ મારું નામ હવે દેવાંશી છે, મારું નામ હવે દેવડો નથી. હું અત્યારે સ્વર્ગમાં અપ્સરા છું અને હું કોણ છું? દેવાંશી. સ્વર્ગમાં અપ્સરા છું. દિલાર કહે અરે મારો બેટો દેવડો એવું પડે હા, બાકી અપ્સરા બની ગયો. ચંદુ કહે પછી શું થયું? બાબુ કહે પછી શું? દેવડો મારો લૂપનો અંબાર લાગે. હા ચંદુભાઈ, એ તો મારું નાક રૂચીને અંતર ધ્યાન થઈ ગયો. બરાબર, મારું નાક રૂચવા આવ્યો, આપણે મને નાક રૂચ્યું અને ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયો. મને કંઈક એવો હાલત થાય. પછી તો દેવદૂતે મને સ્વર્ગના બગીચામાં ઉતારી દીધો.
ત્યાં ભાતના ઝાડ હતા, વેરા હતા, ફૂલ હતા. એક જુઓ ને બીજું ભૂલી જાઓ. કંઈ પાણીના ફુવાલા ઊંડે ને બધા જ આવે. અરે કઈ મન દોરી જાય આપનું તો. બગીચામાંથી ચાલતા ચાલતા અમે એક મોટા મહેલમાં દાખલ થયા. ત્યાં ઠાઠ દરબાર ભરાયેલો હતો. આખો દરબાર બરોબર હતો. સિંહાસન પર ઇન્દ્ર રાજા બેઠેલા હતા. કોણ બેઠેલા હતા? ઇન્દ્ર રાજા. નાચગાન ચાલી રહ્યું હતું, બરાબર. પણ હું દાખલ થયો કે તરત જ નાચગાન બંધ. યસ, જો મેં રાજા ઇન્દ્રના દરબારમાં દાખલ થયો, નાચગાન થઈ ગયું, બંધ થઈ ગયું. અરે કે બંધ કરી દીધા? કેમ નારા? બાપુ અરે તમે સાંભળો તો ખરા હરી કાકા, ડાયરેક્ટ વચ્ચોવચ્ચ કૂદી ના પડો. સાંભળો પહેલાં. ચાલો કે નાચગાન બંધ થયું પછી શું? હવે આપણે જોઈને ઇન્દ્ર રાજા ફાટ ઊભા થઈ ગયા. જો મેં એમના દરબારમાં એન્ટર થયો ને, મને જોઈને ઇન્દ્ર રાજા ઊભા થઈ ગયા. યસ, સિંહાસન પરથી સામા પગડે હલકભેર મારા તરફ આવ્યા અને મને કે, આવો બાબુરાજ, આવો, ઇન્દ્રદેવના દરબારમાં તમારું સ્વાગત છે. લો કહીને બાટમાં મને ભરી દીધો. હલકના આંસુ મારા આંખમાં આવી ગયા. ચંદુ કે, કોની આંખમાં બાપુ? ઇન્દ્ર રાજાના આંખમાં કે તારી આંખમાં? ચંદુ કહે છે કે કોની આંખમાં આંસુ આવ્યા? ઇન્દ્ર રાજાની આંખમાં આંસુ આવ્યા કે તારી આંખમાં? બાબુ કે અમારા બંનેની આંખમાં. અરે રાખે ઇન્દ્ર રાજા રડી પડ્યા? બાબુ હા, અમે બંને રડી પડ્યા. અમે બંને રડી પડ્યા. બસ એમ જ કુદરતી રડવું આવી ગયું, ઓટોમેટિકલી, નેચરલી. પછી તો અમે એની પાસે સિંહાસન પર બેસાડ્યો અને આંખના ઈશારે કરી ટાઢીન ટાઢીન ટાઢીન, એટલે ફરીથી નાચ શરૂ થયો દરબારમાં. ચંદુ કહે, એ લોકો કેવા ગાયન ગાય? ઓકે, આપણા જેવા જ વળી, પણ એકદમ સુરીલા ગાયન. હા, ગાનારો તો પાછો કોણ ખબર? આપણો દેવરો જ. હા, એ અપ્સરા થયો ને, દેવાંશી. એ ત્યાં એને કીધું ગાયન ગાયું, તું ખબર છે? મારી વેણીમાં ચાર ચાર ફૂલ, અંબોડે સોહે સોરામની ઝૂલ. આ ગાયન છે, બરાબર. તે દેવરાય કયું ગાયન ગાયું? દેખો, રિપીટ કરી છું. સરસ મજાનું ગીત છે. ઓકે, મારી વેણીમાં ચાર ચાર ફૂલ, અંબોડે સોહે સોહામની ઝૂલ. દેવરો આવું ગાયન ગાય? વાહ વાહ, શું મીઠાશ અને ઝલક. મને મારો દેવરો ચંદુભાઈ એવો જ રૂપાળો લાગે. હા, હારા ઘોડાના મેળામાં જે બૈરીના કપડાં પહેરીને નાચતો હતો ને, એવો જ એ અપ્સરા દેવાંશી થયો. કપાળમાં નાની તિલડી, આંખમાં અંજન, હોઠ પર લારી પટ્યા પાડેલા અને આમ પાછળ લટકતા છેડાવાળો રેશમી સાડલો પહેરેલો. વાહ, સુઈની અદા, સુઈના ઈશારા. બીજી બધી અપ્સરા એની પાસે ઝાંખી પડે. યસ, હા, ઇન્દ્ર રાજાએ ખાલી નાચગાન જ દેખાડ્યા કે ભોજન કરાવ્યું શું? બાબુ કે, જમ્યા વગર તો ઇન્દ્ર રાજા જવા દે. શું વાત કરો છો યાર તમે? હરી કાકા, નાચગાન બંધ થયા એટલે ઇન્દ્ર રાજા કે, હેલો બાબુરાજ, જમવા પધારો. મને શું કે? બાબુરાજ કે, બાબુ ના કે, બાબુરાજ કે, એને મને જમવા માટે પધાર્યા. ચંદુ કે, તે ઇન્દ્ર રાજા તને બાબુરાજ કે નહીં બોલાવે? તો એ તો સ્વરની એક રસમ કહેવાય. તમે જાઓ તો એ તમને ચંદુરાજ કહે. હરિકાકા જાય તો એમને હરિરાજ કહીને બોલાવે. એ તો એ રીતે મને બાબુરાજ કરીને બોલાવે. સમજ્યા? કૃપાસન કહે, જમવામાં શું રસોઈ હતી બાબુ? બાબુ, છુટ્ટું ચૂલમું વળી, ઉપર ઢાળ ચોખા ઘીની અને પીરસનારો આપણો પાછો દેવરો જ. હા, આપણો દેવરો જ, દેવાંશી અપ્સરા ને. હા, સમ લઈને ખવડાવે. મારા હમ ખાવું જ પડશે. શું? મારા જ હમ ખાવું જ પડશે. બાબુ કહે, એ ભેદભાવ સ્વર્ગમાં ન હોય બાપા. હા, અરે પણ એના હાથમાં આપણા બામણથી ખવાય? અરે એવડો તો નીચી જાતિનો હતો ને આપણે ત્યાં પૃથ્વી પર, અને આપણે બોમન, આપણાથી ખવાય? તો બાબુ કે, એ બધા ભેદભાવ સ્વર્ગમાં ના હારે, એ બધા જમીન પર હારે, પણ સ્વર્ગમાં નહીં. એ દેવરો તો હવે હું એને ઓળખતો એટલે કહું છું, બાકી એનું નામ તો દેવાંશી. સ્વર્ગમાં એનું એટલું બધું માન સન્માન. ઇન્દ્ર રાજા એના ઉપર ચાર ચાર હાથ. કોના? ઇન્દ્ર રાજાના ચાર ચાર હાથ. દેવાંશી શું કહેશે ને શું કરશે એ દેવાંશી આમ બીજા કોઈને તો જમાડે જ નહીં. દેવાંશી શું છે?
બીજા કોઈને જમાડે જ નહીં. થોડીક વાર ચાલ. પછી શું થયું ચલો જોઈએ. એ બધા ભેદભાવ તો સ્વર્ગમાં હોય બાપુ, અને દેવળો એ તો એનું નામ ઓળખતું એટલે હું એને દેવળો કહું છું, બાકી એનું નામ તો સ્વર્ગમાં દેવાંશી. સ્વર્ગમાં એનું બહુ બધું માન સન્માન. અરે રાજા ઇન્દ્રના તો 4 હાથ એના. રાજા ઇન્દ્રને એને વિના ગમે નહીં. બોલો, એ દેવાંશી આમ બીજા કોઈને જમાડે પણ નહીં, બીજા કોઈને ના જમાડે. એ તો હું ખાસ એટલે મને જમાડે. હરી કહે બાબુ જમવામાં ફરસાણ શું હતું? બાબુ કહે અરે હરી કાકા વાલ ફર્સ્ટ ક્લાસ વાલનું શાક આવે ને એ. આપણા મન્યા કલજના હાથની રસોઈ લઈ લો ને, આંગળીઓમાં પણ એની સુડામાં આવે છે. હાથ ધોયા પછી પણ સુડામાં આવે. શામાં? આંગળીઓમાં. એવી સરસ મજાની ટેસ્ટી રસોઈ. 2 વખત આંગળીઓ ઠુંગરે છે બાબુ. હા, શું વાલ હતા. યસ, ઉડી ગઈ છે હવે સુગંધ, ઉડી ગઈ છે. સમય થયો ને સ્વર્ગમાં હતો ત્યારે સુગંધ હતી, હવે પૃથ્વીલોક પર આવી ગયો. એ સ્વર્ગલોકની સોડમ કંઈ હવે ધૂળલોકમાં થોડી આવે. હરીરા કે નિશ્વાસ સાથે મન્યા કલગના જેવા 9 નંબરના રસોઈયા ગયા અને ખાવા પીનારા ગયા. કે એ રસોઈ ગયો અને એના જેવા ખાના પીનારા પણ હવે ઘટાડ્યા. કૃપાશંકરે ઉપર ઢાળના તો સપના રહી ગયા. બાકી આ ચંદુના દાદા ગુજરી ગયા ને ત્યારે એની પાછળ 24 ગામની ના તમે જમાડેલી છે. શું ઘી ખાધા છે એ વખતે. ઓહો હો, મજા આવી જાય એ પ્રમાણેના. હરિરા કહે છે ઘીની ક્યાં વાત કરો છો મોટા ભાઈ? તેલ પણ ચા મળે છે ખાવા. તેલ પણ ચા મળે છે ખાવા. કાશે ટીમાં તો મારો બાબુ રોજ કકડાટ કરે. મોઢે સારી પટે તેલવાળા શાક ખાધેલા અને તે ખાંડ બાપના જેવા શાક ચાથી ભાવે. બાબુ કહે આ એટલો તો મારી પાછળ નહોતું આવું બા, એટલે તો મને અહીં આગળ પાછળ નહોતું આવું. તો એની રસોઈ સારી હતી, તો ખાવા પીવાની બહુ જ તકલીફ નહીં, મજા આવે, જે જોઈએ ખાવાનું મળે. અને અહીંયા તમે કંજુસાઈ કરો, તેલ કંજુસાઈ કરી નાખો, ઘી કંજુસાઈ કરી નાખો, એટલે મારે પાછું જ નહોતું આવું. તો પછી પાછું કેમ આવ્યું બાબુભાઈ? બાબુ કે આ બધા બાકી હશે એટલે બીજું શું. જમી લીધા પછી ઇન્દ્ર રાજાએ બંગડા પાન એક પોતે ખાધું ને એક મને આપ્યું. ચંદુ કે ઇન્દ્ર રાજા પાન ખાય? બાબુ કે શું કામ ન ખાય? એમને શી ખોટ છે? હા સાંભળ ચંદુભાઈ, પાન ખાઈને થોડી વાર અમે વાતું કર્યા. પછી ઇન્દ્ર રાજાએ કીધું કે જાઓ બાબુરાજ, દેવાંશી હારે થોડો સમય આરામ કરો. કોની હારે? દેવાંશી હારે આરામ કરો. પછી દેવડું તો તમને મૂકી જશે. મેં કીધું ક્યાં મૂકી જશે? તો કે પૃથ્વીલોકમાં. મેં કીધું કે ત્યાં હવે કંઈ રસ નથી રહ્યો, મને હવે અહીંયા જ ગમે છે, મારે નથી જવું પાછું. આપની મહેરબાની હોય તો કંઈ જ નાનું મોટું કામ હારી દો અહીંયા સ્વર્ગમાં, હું કામ કરી રહીશ, મારે પૃથ્વીલોક પર પાછું નહીં જવું. આ દેવો મારો નાનપણનો ભાઈબંધ છે, અમે સાથે મંદરા સાથે રમતા હતા. અમારા દિલ ઇન્દ્ર રાજાએ હસીને કીધું કે મારાથી કશું અજાણ્યું નથી બાબુરાજ. આ દેવાંશની મનોકામના પૂર્ણ કરવા તો તમને અહીં મહેમાનગતિ તેડ્યા છે. દેવાંશની મનોકામના હતી, એ પૂરી કરવા માટે મહેમાનગતિ તરીકે તમને અહીંયા રાખ્યા છે. ચંદુ કહે આનું નામ દોષ કહેવાય. બાબુ કહે દોષ એટલે? વિડાઈ વેળા અલડા આકાશ સુધી મૂકવા આવી મને. હા, આંખમાં આંસુમાં આવી ગઈ. બટમાંથી બાટ ભરી છોટો જ ના થાય. મેં કીધું હું જરૂરથી પાછો આવીશ દેવા, તું ચિંતા ન કર, બરાબર? તું છાનો લે. મને હિપકા ભરીને રડે, રોવા માંડી. કોણ? દેવાંશી એટલે કે આપણો દેવડો. મને તો ગળો ડૂમો જ બાજી ગયો, મને રડવું આવે. દેવડું જેવા દેવડું હતું ની આંખોમાં પણ આંસુ આવી ગયા અમારી વિદાય જોઈને. બોલો, દેવડું તે ફસરાવીને છોટો પાડ્યો. જતા જતા મારી સામે ટગર જોઈને રહ્યો, પછી દોડીને મારી સામે પાછો આવ્યો. બોલ્યો બાબુ પૂન કરજે, પૂન કરજે, પુણ્ય. પૂનનો મતલબ શું થાય? પુણ્ય, જેથી આપણે ફરી મળી શકાય. હું તારી વાત જોઈશ ને બાબુ, હું તારી વાત જોઈશ. કાશી કહે સાચું છે, પૂન કર્યા વિના કંઈક સ્વર્ગે જવાય? ના જવાય. રૂબા કહે આપણો આખો જન્મારો સંસારમાં કીડાની જેમ જીવ્યા કરીએ છીએ, સ્વર્ગમાં સુખ આપના ભાગમાં ચાથી આવે. હરી કહે અરે પણ મારું દેવડું એને તો સારા પૂન કર્યા હશે. દેવરાએ કયા પૂન કર્યા? એને સ્વર્ગ મળી ગયું.
આ હું 4 વર્ષથી ગાયત્રીની ઉપાસના કરું છું, ગાયત્રી મંત્રના જાપ કરું છું, માળા કરું છું 40 વર્ષથી. એવું કોણ કહે છે? હરિરાજ કહે છે. ત્રિકાળ સંધ્યા કરું છું, મહાદેવની સંધ્યા કરું છું. તાવમાં સરળતો હોય ને તો પણ સ્નાન સંધ્યા છોડતો નથી. પૂછો મોટાભાઈને પૂછો, કૃપાશંકર મારાથી ક્યાં અજાણ્યું છે? તું બહુ જ ઉપાસના કરે છે. કાશી કહે, હરિભાઈ ધર્મ કર્મમાં પહેલેથી કડક નિમવાળા. હા, બાકી હરિરાજ કે આ બધું પૂર્ણ કરીએ છીએ તોય બાકી એ ખરું હરી કાકા, પણ આ પુણ્યની વાત તો બીજી જ છે. ચંદુ કે એટલે ધર્મ કર્મ એ પુણ્ય ના કહેવાય? બાબુ કહેવાય, એક રીતે જોઈએ તો એ પણ પુણ્ય કહેવાય, પણ હું કહું છું એક જુદી જ બાબત છે. આપને તો ખરેખર ખબર ના હોય અને પૂન આપણા હાથે થઈ જાય. ચંદુ કે પણ ખબર બી નહીં, આ તો પૂન કેવી રીતે ચાય યાર? આપણે ખબર ના હોય ને પૂન થઈ જાય એ કેમનું? બાબુ કે તારી એ જ મોટો ભેદ છે ને, પૂન કરો છો એવી ખબર ન હોય અને શું થઈ જાય? પૂન થઈ જાય. હરિરા કે મારું કંઈ સમજાતું નથી મારા મગજમાં. બાબુ કે જુઓ તમને મારો દાખલો આપું. સ્વર્ગમાં ભોજન પછી આરામ કરતો ને ત્યારે દેવરાએ મને ફોડ પાડીને વાત કરી. ઇન્દ્ર રાજાએ દેવરાને વચન આપેલું કે એકવાર મને સ્વર્ગમાં લાવશે, પણ હવે સ્વર્ગમાં એમને એમ પૂન કર્યા વિના તો કોઈને કેવી રીતે રવાય? ચંદુ કે સાચી વાત છે. બાબુ કે હવે વસ્તુ એમ બની કે ચંદુભાઈ, હું આજે સવારે નવેસીમાં પેશાબ કરવા ગયો. શું કરવા ગયો? પેશાબ કરવા ગયો. અને પેશાબ કરતાં કરતાં અચાનક મારું ધ્યાન ગયું ને ચમકીને 2 ડગ ખસી ગયો. કેમ કે નીચે કોણ હતી? કીડી હતી. મારું ધ્યાન ગયું એટલે 2 ડગરા પાછળ ખસી ગયો. બચારી એ કીડી પલડીને મરી જાત, પણ હવે આ તો એક પૂન થતાં થઈ ગયું ને કીડી બચી ગઈ. મારા પેશાબથી કીડી પલડીને મરી જાત, પણ શું થયું? મારા પેશાબથી કીડી પડીને મરી જાત, પણ મારું ધ્યાન ગયું કે નીચે કીડી છે એટલે મેં 2 ડગરા પાછળ ખસી ગયો અને કીડી બચી ગઈ. કૃપાશંકર એનોય બિચારીનો જીવ છે ને. આવું કે હા. પછી હું ઘરમાં આવ્યો, ખાટલામાં બેવા જાઉં ત્યાં ધબી પડ્યો. જરા અટકીને દેવરાએ મને કીધું કે બાબુ, તારા હાથે જે પુણ્યનું કામ થતાં થઈ ગયું એને કારણે તું સ્વર્ગમાં એક દાડાનો મહેમાન બન્યો છે. આપની મળી શક્યા માટે પૂર્ણ કરજે, પણ જોજે કરવા ખાતર ન કરીશ. એમ વિચાર્યા વગર નહીં, એમ જ થવું જોઈએ. બરાબર ને? કુદરતી રીતે પૂર્ણ થવું જોઈએ. પછી આગળ કહ્યું છે, હરિલાલ કહે છે મારું બેટા તો આમ તો ભારે અઘરું કહેવાય પૂર્ણ કરવાનું, પણ ખબર એ ન પડે અને પૂર્ણ થઈ જાય એ પણ પાછું કુદરતી. આ તો બહુ અઘરું કામ કહેવાય. ચંદુ કંઈ પૂર્ણ આપણે કરવાનું નહીં, કૃપાશંકર કંઈ એની મેરેજ થઈ જવું જોઈએ. હરિલાલ કહે છે કુદરતી. બાબુ આ દેવડો કુદરતી ગાતો નાચતો, એમાં એને મજા પડતી. કુદરતી એને એવું હતું, ભણતો ને ત્યારે તો શું ગાવાનો એને ભારે શોખ, પણ કુદરતી આ એમાં એને સ્વર્ગનો મોભો મરી ગયો લાગે છે. હરિરા કે એરા બાબુડા તું શી વાત કરે? મારા નાચગાન કરી એમાંય સ્વર્ગ મરી જાય શું? બાબુ કે હા, પણ એ કુદરતી હોવું જોઈએ. શું હોવું જોઈએ? કુદરતી હોવું જોઈએ. હરિકાકા હરિરા કે ઊભો થાય છે. આપણે તો આમાં કાંઈ ન સમજીએ. હું જઈ ત્યારે મોટા ભાઈ અને હવે બાબુને આરામ કરવા દો. હવે આપણે જઈએ, મોટા ભાઈ અને બાબુને શું છે? આરામ કરવા દો. જતા બબડે છે પૂન એમને એમ થવું જોઈએ, એ પણ કુદરતી. મારું વારું એ તો કેવી રીતે થાય? એ રીતે હરિરાય બબલતા બબલતા ત્યાંથી ઊભા થાય છે. ચંદુ કહે ચાલોય હું ઉપરી ફઈવા, બાબુ બે આવજે. બાબુ કહે હા આવજે ચંદુભાઈ. કૃપાશંકર કહે છે બાબુ તું આરામ કર, થાક્યો પાક્યો હોઈશ. પછી ત્યાંથી કૃપાશંકર જાય છે. કાશી કે હાલોય હું એ રાપસનીનો અંદર મૂકું. હવે બધા જાય છે. બાબુ આટા મારે છે, પછી કાને જનોય ચઢાવે છે. પૂર્ણ કરવાનો પણ એનો વિચાર નહીં કરવાનો, થઈ જવું જોઈએ એ પણ કુદરતી રીતે. શું? કુદરતી રીતે. વિચારને વિચારમાં જાય છે. લાભશંકરના આદર્શ એકાંકીમાંથી આ આ ગદ્ય લેવામાં આવેલો છે.
તો જો સ્ટુડન્ટ્સ પૂર્ણ થવું જોઈએ પણ આપણને ખબર ન પડે અને પૂર્ણ થઈ જાય અને કેવી રીતે કુદરતી રીતે થઈ જવું જોઈએ. સો આ એક હાસ્ય ગદ્ય હતો સ્ટુડન્ટ્સ, હાસ્ય રચનાત્મક ગદ્ય હતો, પાઠ હતો, જેમાં આપણને ઘણા બધા હસવાના એવા મોમેન્ટ્સ, એવા સેન્ટેન્સ પણ હતા જેમાં આપણે હસી પણ શકતા હતા. પણ આ પાઠની અંદર એક સરસ મજાનો મેસેજ આપ્યો છે, પુણ્ય થવું જોઈએ, બરાબર ને? આપણા દ્વારા કંઈક ને કઈ રીતે જાણે અજાણેથી આપણે પૂર્ણ તો કરવું જોઈએ, કેમ કે તમે આજે જે પૂર્ણ કરો છો ને એનું ફળ તમને ભવિષ્યમાં ચોક્કસ મળવાનું છે. તો આઈ હોપ કે તમને આ સમજમાં આવ્યું હશે. તો ગુડ લક એન્ડ બેસ્ટ ઓફ લક ફોર ધીસ વર્ક એન્ડ થેન્ક યુ.